વલસાડમાં પ્રતિબંધિત કોનોકાર્પસ ઝાડનો વધારો થઈ રહ્યો છે, ફેલાવો થઈ રહ્યો છે. તે પર્યાવરણ માટે તો નુકસાનકારક છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. હવે લોકોને પણ આ વધતા ઝાડને લઈને તકલીફ થઈ રહી છે. આ વિશે વાત કરીએ તો વલસાડમાં વલસાડ પારડીથી ઓરંગા નદીના પુલ નજીક આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વલસાડ ખાતે તંત્ર દ્વારા આ વૃક્ષો એટલા માટે વાવવામાં આવ્યા કે જેનાથી વલસાડની શોભામાં વધારો થાય, હરિયાળી વધારે દેખાય. પરંતુ આ એવા વૃક્ષો છે કે જેને વર્ષ 2023માં ગુજરાતમાં વન વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તેની પાછળના કારણ પણ ખૂબ ગંભીર છે. કારણો વિશે વાત કરીએ તો આ કોનોકાર્પસ નામના જે ઝાડ છે તે શિયાળામાં જેના પર ફૂલો આવે છે તેની પરાગરજ હવામાં જાય તો તેનાથી શરદી, ઉધરસ અને એલર્જી થઈ શકે છે લોકોને. અને આ પ્રકારની બીમારી ફેલાવતા હોય છે તેના પરાગરજ, તેના ફૂલોની પરાગરજ. અને એ તો મહત્વનું છે જ, પરંતુ સાથે સાથે આ એવા ઝાડ છે કે જેમના મૂળ જમીનમાં અંદર સુધી વિસ્તરે છે અને ભૂગર્ભ જળ પોતાની તરફ ખેંચી લે છે. અહીં તમે જો દરરોજ પાણી ન આપો તો પણ આ ઝાડ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ પામે છે, વિકસિત થાય છે અને તે વધતું ને વધતું જાય છે. તેની પાછળનું કારણ છે કે તે જમીનમાંથી પાણીનું ખૂબ શોષણ કરે છે અને તેની વધતી જતી જડો એ ભૂગર્ભમાં જે ગટરની અને પાણીની પાઇપલાઇન તંત્ર દ્વારા નાખવામાં આવી હોય તેને પણ નુકસાન પહોંચાડતી હોય છે ને એટલે આ ઝાડ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ વલસાડમાં પ્રતિબંધિત ઝાડ એ શોભા વધારી રહ્યા હોય તે હજુ એ લાગેલા છે અને તેના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે.